હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હવે છેલ્લા આપણે સદીશ અને અદીશની વાત પૂરી કરી હતી, બરાબર. અદીશના સૂત્રો જોયા હતા, કઈ રીતે શું થાય. સદીશના સૂત્રો જોયા હતા, કઈ રીતે શું થાય, બરાબર. તમે જોઈ લીધું હશે બે લેક્ચરોમાં છેલ્લા. હવે આજે આપણે પાઠની શરૂઆત કરીએ. હવે આપણે શું કરીશું? પાઠની શરૂઆત. હવે બીજી વાત, પાઠનું નામ તમને ખબર જ હશે, ભૂલી તો નહીં ગયા ને? પાઠનું નામ શું હોય? કાર્ય ઉર્જા અને પાવર, બરાબર. કાર્ય ઉર્જા અને પાવર. તો સૌ પ્રથમ આપણે કાર્યની વાત કરવાની. કાર્ય, પાઠનું નામ શું હોય? કાર્ય ઉર્જા અને પાવર. કાર્ય ઉર્જા અને પાવર, બરાબર. આ તો તમને ખબર જ છે. પહેલા સૌ પ્રથમ આપણે કાર્યની વાત કરીશું, પછી ઉર્જાની વાત કરીશું, પછી પાવરની વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે કાર્યની વાત કરીએ. કાર્ય એટલે વર્ક, બરાબર. ઇંગ્લિશ કાર્યને આપણે ડબલ્યુ તરીકે સંબોધીશું. ડબલ્યુ સિમ્બોલ એનું શું હોય? ડબલ્યુ એનો સિમ્બોલ શું હ? ડબલ્યુ. કાર્ય એટલે ડબલ્યુ. ચલો, વાત ખબર પડી. હવે કાર્ય કોને કહેવાય? પેલા તો ઊંઘવું એક કાર્ય હ, ખાવું એક કાર્ય હ, દોડવું કાર્ય હ, વાંચવું એક કાર્ય હ, બરોબર. લખવું એક કાર્ય હ. આ બધું કાર્ય હ, બરોબર. તમે કામ, કોઈ પણ કામ કરો એટલે કાર્ય કરો. વિચારવાનું કામ કરો, ટીવી જોવાનું કામ કરો, ઊંઘવાનું કામ કરો, ખાવાનું કામ કરો, દોડવાનું, રમવાનું, બોલવાનું કામ. અત્યારે બોલી રહ્યો, બોલવાનું કામ કર્યું, લખી રહ્યો, લખવાનું કામ, બરોબર. તો આ બધું કામ હ, બરોબર. તો પણ હું લખી કાઢું, દોડવું, નાચવું કાર્ય જ છે. લખવું, વાંચવું, બોલવું, ખાવું, બરોબર, વગેરે કાર્ય છે. દૈનિક કાર્ય છે, બરોબર. પણ વૈજ્ઞાનિક ભાષામાં અથવા ભૌતિક વિજ્ઞાનમાં આને કામ નહીં ગણવામાં આવતું. ફરીથી, આ બધું કાર્ય છે આપણા માટે વ્યવહારિક જીવન માટે, વ્યવહારમાં આ બધું કામ કાર્ય. પણ ભૌતિક વિજ્ઞાનમાં, વિજ્ઞાનની ભાષામાં આને કાર્ય, ભૌતિક વિજ્ઞાનમાં આને કાર્ય ગણવામાં આવતું નથી. હવે વિચારમાં પડી ગયા હશે, કોઈ ભૌતિક વિજ્ઞાનમાં અનેક કાર્ય છે ગણવામાં આવતું નહીં. આ તો કામ હ, વ્યવહારિક જીવનમાં આ આપણું કાર્ય હ. પણ ભૌતિક વિજ્ઞાનમાં આને કાર્ય ગણવામાં આવતું નથી. હવે તમે કન્ફ્યુઝ થવો કે ભાઈ આ કાર્ય નહીં, ઓને કામ નહીં, તો કોને કોમ ગણવામાં આવે હ? તો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય થયેલું ત્યારે કહેવાય કે જ્યારે એક પદાર્થ પર બળ લાગતું હોય, અને ફક્ત બળ લાગતું હોય એને જ નહીં, સાથે સાથે પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ. ફરીથી, પદાર્થ પર બળ લાગતું હોય અને તેનું સ્થાનાંતર થતું હોય તો પદાર્થ પર કાર્ય થઈ રહ્યું છે એમ કહેવાય ભૌતિક વિજ્ઞાનમાં. ફરીથી, ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય થયેલું ક્યારે ગણાય? જ્યારે પદાર્થ પર બળ લાગતું હોય અને તેનું સ્થાનાંતર થતું હોય. અને આના પરથી વિજ્ઞાનની ભાષામાં કાર્ય, વિજ્ઞાનની ભાષામાં કાર્યનું સૂત્ર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર.
આ ક્રોસ ગુણાકાર નહીં હોય, આમાં ક્રોસ ગુણાકાર આવતો જ નહીં આ પાઠમાં. આ ક્રોસ ગુણાકાર નહીં, ખાલી ગુણ્યા આપણે ગુણ્યા સિમ્બોલ. એફ બળને એફ કહીએ, સ્થાનાંતરને આપણે કહીએ ડી, ડિસ્ટન્સ ડી, તો કાર્યને કહીએ ડબલ્યુ. તો આ કાર્યનું સૂત્ર થયું આપણું. ખબર પડી ગઈ? કાર્યનું સૂત્ર આ થયું. બળ લાગતું હોવું જોઈએ ને કાર્ય સ્થાનાંતર થવું જોઈએ, તાણ પદાર્થ પર કાર્ય થયું કહેવાય. આ બધાનું વિજ્ઞાન કાર્ય ગણતું જ નહીં. દોડવામાં કોઈ સ્થાનાંતર થતું નહીં, બળ નાખતું નહીં, નાચવામાં નહીં. કોઈ પદાર્થ પર બળ લાગતું હોય અને એ બળના કારણે સ્થાનાંતર થતું હોય એ પદાર્થ, ત્યારે કાર્ય થયું કે બોલવાનું કાર્ય નહીં ગણતું વિજ્ઞાન, ખાવાનું કાર્ય ગણતું નથી વિજ્ઞાન. બરાબર? એટલે ભૌતિક વિજ્ઞાનમાં આપણે આવા કાર્ય નહીં, પણ ભૌતિક વિજ્ઞાનના કાર્યની માહિતી મેળવવાની, જેમાં બળ લાગતું હોય અને સ્થાનાંતર થતું હોય. ફરીથી બળ લાગતું હોય અને સ્થાનાંતર થતું હોય. જો ફક્ત બળ લાગતું હોય તો એક કાર્ય ના કહેવાય. એક દિવાલ ધારો કે દિવાલ દિવાલમાં તમે બળ લગાડો, બરાબર? દિવાલમાં તોડીને ધક્કો મારો, બળ લગાડો, પણ એ ખસતી નહીં, તો કાર્ય થયું કહેવાય કે ના કહેવાય? તો ના. બંને વસ્તુ પાલન થવું જોઈએ. બંને વસ્તુનું થવું જોઈએ, પાલન થવું જોઈએ. બળ લાગતું હોય ને શાંત થવું જોઈએ. જો બળ લાગે પણ સ્થાનાંતર ના થાય, દિવાલ જડિત દિવાલ, તો કાર્ય શૂન્ય કહેવાય. કેમ? બળ પણ ડી 0 શું થાય? બળ ગુણ્યા 0 એટલે 0 જ થાય જવાબ. શું થાય? એટલે કાર્ય શૂન્ય જ થાય. એ રીતે જો બળ ના લાગતું હોય તો કાર્ય પણ ના થતું હોય. એટલે બળ લાગવું જોઈએ અને સ્થાનાંતર થવું જોઈએ, બંને કન્ડિશન. આજે કન્ડિશન લખીએ, બળ લાગવું જોઈએ અને સ્થાનાંતર થવું જોઈએ. હવે આ બેઠો પાઠ તમારે 9મા ધોરણમાં આવે. અમે તમને કીધું કે 9મા ધોરણના પાઠો 11મા ધોરણના બેઝ છે. 9મા ધોરણ બેઠો આ જ નામનો પાઠ આવે, કાર્ય ઉર્જા પાવર. આ જ નામનો પાઠ. ખબર પડી? એફ અને ડી નો ડોટ ગુણાકાર, એફ અને ડી નો ડોટ ગુણાકાર. વાત ખબર પડી તમને? હવે બીજી વાત, એફ એ સદિશ રાશિ, ડી એ સદિશ રાશિ, એટલે જો સદિશ સ્વરૂપમાં લખવું હોય, પણ કાર્ય સદિશ નહીં. ચલો આપણે થોડુંક કાર્ય વિશે માહિતી મેળવી કે કાર્ય એ સદિશ રાશિ નથી, અદિશ રાશિ. બીજું, આનો એકમ શું થાય? એકમ જોઈ લે. એકમ, કાર્યનો એકમ, એફ નો એકમ ન્યૂટન, ડી એટલે ડિસ્ટન્સ, સ્થાનાંતર એકમ મીટર, તો કાર્યનો એકમ ન્યૂટન મીટર થશે. ન્યૂટન મીટર એકમ થશે. બરોબર? અથવા તો બીજો એકમ થશે જૂલ. એક વૈજ્ઞાનિક નામ પરથી જૂલ. બરોબર? એક કાર્યના બે એકમ, તો ન્યૂટન મીટર અથવા તો જૂલ. ખબર પડી ગઈ? જૂલ એ વૈજ્ઞાનિકના નામ પરથી એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, જૂલ નામના વૈજ્ઞાનિક. એમના યાદમાં આનો એકમ જૂલ, મતલબ ન્યૂટન મીટર એટલે જૂલ, ન્યૂટન મીટર એટલે જૂલ, ન્યૂટન મીટર એટલે જૂલ. એટલે ન્યૂટન મીટરની જગ્યાએ તમે જૂલ લખી શકો, જૂલની જગ્યાએ ન્યૂટન મીટર લખી શકો. ચલો ખબર પડી ગઈ. ચલો પારિમાણિક સૂત્ર જોઈ લઈએ. ન્યૂટન એટલે બળ એટલે યાદ જ રાખી લો, M1 L1 T -2. આ તો ખબર જ હોવી જો. અને M એટલે L1, ચલો ભેગું કરો. M1 L1 એટલે L2 T -2. તો આ થયું આપણું કાર્યનું પારિમાણિક સૂત્ર. બરોબર? બળનું યાદ હોવું જુઓ પહેલા, બળનું તમારે યાદ હોવું જુઓ પહેલા. ખબર પડી ગઈ તમને? ખબર પડે કે નહીં પડતી? હવે જો બળને તમે આ રીતે લખી શકો, કાર્યને તમે આ રીતે લખી શકો. બળ એ સદિશ રાશિ, જો સદિશ સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકો. તો આપણું સૂત્ર આ રીતે F × D એટલે FD cos θ. યાદ આવે? ડોટ ગુણાકાર એટલે cos θ આવે. ના થીટા શું હોય? F અને D વચ્ચેનો ખૂણો. જે બે રાશિઓ હોય એ બે વચ્ચેનો ખૂણો જ આવે. આટલું યાદ રાખી લો તમે. cos θ માં થીટા અને sin θ માં θ. એવું હોય જે બે રાશિઓ વચ્ચે ડોટ ગુણાકાર અથવા જે બે રાશિઓ વચ્ચે ક્રોસ ગુણાકારો એ બે વચ્ચેનો જ ખૂણો આવે. તો F × D મતલબ F અને D વચ્ચેનો ખૂણો આવે. એટલું યાદ રાખી લો. જે બે વચ્ચે ડોટ ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર
સદિશ ગુણાકાર અથવા અદિશ ગુણાકાર હોય એમના વચ્ચેનો ખૂણો છે થીટા, બરોબર. તો આ થીટા શું હોય? એફ અને ડી વચ્ચેનો ખૂણો, બરોબર. કારણ કે એવું જરૂરી નહીં કે ભાઈ એફ અને ડી સમાન દિશામાં લાગે. ધારો કે આવું હોય, ઉદાહરણ તરીકે ધારો કે આ એક હ, બરોબર, એક વસ્તુ આટલા મેં લેલી હ અને એક બીજી વસ્તુ આટલા મેં લેલી છે. જોજો એક વસ્તુ પર આમ બળ લાગે હ અને એનું સ્થાનાંતર પણ આમ થાય, બરોબર. એફ અને ડી કેવા? સમાન દિશામાં એટલે જીરો ખૂણો, થીટા જીરો મેળો શું થાય? કોસ જીરો એટલે ફક્ત એફ ડી આવશે. તે ખૂણો ભાગ ભજવતો નહીં. પણ ધારો કે બળ ઓમ લાગતું હોય, આ રીતે બળ ઓમ લાગતું હોય, સીધું નહીં, આ રીતના, અને સ્થાનાંતર થતું હોય ઓમ, કારણ કે થાય તો ખરા, ખસા તો ખરા જ. તમે જોતા હતા ભાઈ ઉપરથી થોડું બળ લગાડી તો એ સ્થાનાંતર થાય ખરા. તો થીટા જીરો નહીં, થીટા કંઈક થીટા જીરો નથી. તો એ સમયે જે કાર્ય થાય એ ખૂણા પર આધાર રાખે. ખૂણા પર આધાર, તમે કયા ખૂણાથી બળ લગાડો. જો તમે વયથી બળ લગાડો તો વધારે કાર્ય થાય, વયથી બળ લગાડો ઓછું કાર્ય થાય. સીધું બળ લગાડો તો ખસે ખરા? ના. તમે ઓમ બળ લગાડ્યું ધારો કે ઓમ સીધું, તો આ ઓમ ખસવાની ના. મતલબ બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 મેલો શું થાય? જીરો થાય. કોસ 90 એટલે જીરો, કાર્ય શૂન્ય થાય. એટલે ખૂણા પર આધારિત. કહેવાનો મતલબ શું? હું કહેવા માગું કે જે કાર્ય હોય ખૂણા પર આધારિત, કયા દિશામાં બળ લાગે અને કઈ દિશામાં સ્થાનાંતર થાય એના પર કાર્ય આધારિત છે. સૌથી મહત્તમ કાર્ય કરવા માટે આપણે આ રીતના બળ લગાડવું પડે. ખૂણો જીરો રાખવો પડે. ખૂણો જીરો કાર્ય મહત્તમ, ખૂણો જીરો કાર્ય મહત્તમ. આ યાદ રાખો, ખૂણો જીરો કાર્ય મહત્તમ, ખૂણો 90 કાર્ય જીરો, ખૂણો 90 આટલે મિલ દો 90 કાર્ય જીરો, બરોબર. તમે ઇમેજિન કરીએ કે પછી આ રીતના તમે બળ લગાડો આમ, આ અને આ સીધમાં બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 મેલો શું થાય? શૂન્ય થાય. ખસ જ ના. તમને ખબર ભાઈ ઉપરથી બળ લગાડે થોડું આમ ખસવાનું ના, થોડું તમે ઓમ લગાડ્યું હોય તો કદાચ થોડું ખસે અને ઓમ તો વધારે ખસે. એટલે આ ખૂણા પર આધારિત બરોબર. તો આ થઈ કાર્યની વાત. ખબર પડી ગઈ તમને? વ્યવસ્થિત સમજી ગયા? હવે વધારે વ્યવસ્થિત સમજીએ એના માટે આપણે એક દાખલો જોઈ લઈએ. વધારે વ્યવસ્થિત સમજ પડે એના માટે આપણે એક દાખલો ચોપડીનો જોઈ લઈએ. ઉદાહરણ 6.1. ઉદાહરણ 6.1 તમારા ચોપડીનો દાખલો જ છે. તમને બતાવી દઉં. રકમ ચોપડી બાજુમાં રાખજો. ચલો જુઓ, રકમ તમને વંચાઈ જ જવું. બળ F બરાબર 3I 4J - 5K. બળ એ સદિશ રાશિ. એકમ અને સ્થાનાંતર D, સ્થાનાંતર પણ સદિશ રાશિ. D બરાબર 5I 4J 3K. એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા F અને D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. F ના D પરના પ્રક્ષેપ. ચલો ફરીથી રકમમાં શું શું આવેલું જોઈ લઈએ. F બરાબર 3I 4J - 5K અને D બરાબર 5I 4J + 3K, બરાબર. અને આપણને હું પૂછ્યું બે વચ્ચેનો ખૂણો. હવે કન્ફ્યુઝ થયા તમે. આ બે આલેલા બે વચ્ચેનો ખૂણો કઈ રીતના શોધીશું? ખૂણા પરથી મૂલ્ય શોધી કે મૂલ્ય પરથી ખૂણો શોધી શકાય? આ બાજુ જુઓ. F × D બરાબર FD cos θ. આ તો તમને ખબર જ છે. F × D એટલે FD cos θ. આ વસ્તુ તમને ખબર જ. મારા થીટા શોધવો, મારું શોધવો થીટા શોધવો. cos θ ને કરતા બનાવ્યો. ચલો બનાવી દો કરતા. શું થાય? F × D / FD. આવું જ થાય કે. એટલે મારે શું શોધવું પડે? સદિશ F અને સદિશ D વચ્ચેનો ડોટ ગુણાકાર અને F નું મૂલ્ય અને D નું મૂલ્ય એમનો ગુણાકાર. આ મૂલ્યનો ગુણાકાર ઉપર સદિશોનો ગુણાકાર. ખબર પડે કે નહીં પડતી તમને? નેચર સદિશોનો ગુણાકાર ઉપર સદિશોનો ગુણાકાર નેચર મૂલ્યનો ગુણાકાર. મૂલ્ય સદિશ F નું મૂલ્ય F, D નું મૂલ્ય D. દેખાયા?
તો આ સૂત્ર હવે માર જોડે, બરોબર. નામ આપી દો એક. તો મારા ખૂણો શોધવા માટે શું જુઓ, પહેલાં તો સદિશ એફ અને ડીનો ડોટ ગુણાકાર, પછી એફ ડી. હવે ડોટ ગુણાકાર આપણે કરવું એફ અને ડી. ચલો કરી નાખીએ એફ અને ડી. એફ એટલે કેટલા? 3i 4j -5k. મેં તમને કીધું ડોટ ગુણાકાર બે રીતે થાય, એક તો આ રીત હતી જ અને બીજી એક રીત હતી ગુણાકારવાળી. હવે 5i 4j અને 3k. હવે યાદ કરો ડોટ ગુણાકાર શું થતું હતું? આઈનો ગુણાકાર 15 ડાયરેક્ટ કરું હું 15 વત્તા જેનો ગુણાકાર ચારો 16 -5 3 15 પણ માઇનસ આવશે -15. ખબર પડી કે નહીં? ખબર પડી કે નહીં? ખબર પડી? બરોબર. ચલો હવે 15 કેન્સલ, વધે 16. ચલો એફ ઇન્ટુ ડી 16 આવી ગયા. હવે મારે એફનું મૂલ્ય અને ડીનું મૂલ્ય શોધવું. તો હવે મોડ ઓફ એફ શોધો. મોડ ઓફ એફ એટલે એફ કઈ રીતના મળે? એનું વર્ગમૂળ એટલે 3નો વર્ગ 4નો વર્ગ અને -5નો વર્ગ, બરાબર. એના ઘટકોના વર્ગોનું વર્ગમૂળ, સરવાળો કહીને વર્ગમૂળ. ચલો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, -5 ભલે રહે પણ વર્ગ કરીએ તો પ્લસ થઈ જાય, 5 5 25. એટલી તો ખબર ને તમને. ચલો આનું વર્ગમૂળ કાઢો, આનું વર્ગમૂળ કાઢો. 16 9 25 થાય, 25 25 50. એટલે એફ મળે હા આપણને 50 √50 વર્ગમૂળ 50. ચલો એને હા એમને એમ રાખીએ હાલ, પસંદ કરીશું એ, બરાબર. હવે એ રીતે ડી માટે મોડ ઓફ ડી એટલે કે આપણું ડી મૂલ્ય એનું લઈ લઈએ. એના ઘટકો કયા? એના ઘટકો કયા? 5 4 3. 5નો વર્ગ 4નો વર્ગ 3નો વર્ગ. ચલો આનું કરી નાખો. 5 5 25 4 4 16 3 3 9. ઓમાં દેખો શું થાય? 16 9 25 25 25 50 વર્ગમાં 50 થયા. બસ આ કિંમત સમય એકમાં મેળ દો. સમય એકમાં મેળ દો. સમય એક એટલે આ રહ્યું cos θ બરાબર એફ અને ડી. ડોટ ગુણાકાર કેટલો લાયા? એફ અને ડીનો ગુણાકાર 16 લાયા હતા આપણે. 16 મિલ દો આટલો. નેચળ એફનું મૂલ્ય ડીનું મૂલ્ય. એફનું મૂલ્ય કેટલું? વર્ગમાં 50. ડીનું મૂલ્ય પણ કેટલું? વર્ગમાં 50. બરોબર. શું થાય આવા? 16 એમ ના એમ 50 50 25 વર્ગું 50. ખબર પડી કે નહીં? આ વસ્તુ 10મા ધોરણમાં આવી ગઈ. સમાન હોય ને તો વર્ગમૂળ નીકળી જાય, 50 આવી જાય. એટલે 16 ભાગ્યા 50. 16 ભાગ્યા 50 કરો. 16 ભાગ્યા 50 કરો તો કેટલો જવાબ આવે? કંઈક આટલો જવાબ. કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો 0.32. એટલે cos θ બરાબર 0.32. cos θ બરાબર 0.32. ચલો cos θ બરાબર 0.32 જવાબ આવ્યો. થીટાને કરતા બનાવી દો એટલે cos ઇનવર્સ 0.32. ચોપડીમાં દેખો આટલા સુધી ચાલેલું, પણ તમે 0.32 બરાબર કેટલો ખૂણો થાય એ તમે શોધી શકો લોગરિધમની મદદથી. કોની મદદથી? લોગરિધમની મદદથી તમે શોધી શકો. પણ આપણે શું કરવું પડે? લોગરિધમની મદદ. તમે ના શોધો તો પણ ચાલે, ના શોધો તો પણ ચાલે. બરોબર. ખબર પડી ગઈ તમને? તો આટલા સુધી રાખીએ. આમ તો તમે લોગરિધમની મદદ શોધી ગયો. નેચરલ કોસાઇનમાં જવાનું તમારે. નેચરલ કોસાઇનમાં 0.32 એટલે કેટલા? કોસ ઉડાડી નાખવાના. બરાબર. એટલે આ તમે રીતે શોધી શકો. આ તમે જાતે ખબર, તમે ખૂણા જોતા આવી ગયું હશે. હવે બીજી એક વાત, હજી રકમમાં એક બીજી વસ્તુ સુધી કીધી હતી કે ભાઈ એફ ના ડી પરનો પ્રક્ષેપ. હવે તમને યાદ કરો પ્રક્ષેપની વાત મેં તમને શીખવાડી દીધી. અદિશની વાત કરતા હતા, અદિશ ગુણાકારની. એફના ડી પરનો પ્રક્ષેપ. એફ
ના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. ડી પરનો પ્રક્ષેપ એફના જેનો પ્રક્ષેપ હોય એ કોસ થીટા અંગાત હોય, એટલે મારે એફ કોસ થીટા શોધવું. બરોબર, એફના ડી પરનો પ્રક્ષેપ એટલે આ કહેવાય. યાદ કરો, હું તમને બતાવી દઉં ફરીથી. જૂનું લખ્યું હોય તો હું બતાવી દઉં. જુઓ, યાદ કરો. જો આવો એનો બી પરનો પ્રક્ષેપ એટલે એક કોસ, એટલે જેનો પ્રક્ષેપ હોય એ આવો, એ રહ્યો આવો. એનો પ્રક્ષેપ હોય એટલે એ કોસ થીટા આવો, બીનો પ્રક્ષેપ હોય તો બી કોસ થીટા આવો. બરોબર, યાદ હે ને? બી કોસ એટલે બીનો એ પરનો પ્રક્ષેપ, એટલે બી કોસ થીટા એટલે બીનો પ્રક્ષેપ, એ કોસ થીટા એટલે એનો પ્રક્ષેપ. વાય એફનો પ્રક્ષેપ તો એફ કોસ થીટા આવો. બરોબર, બસ એફ કોસ થીટા શોધી નાખો. એફ એટલે આપણા મૂલ્ય આપણે લાયા હતા વર્ગમાં 50. કોસ થીટા કેટલું લાવે? કોસ થીટા બરાબર કેટલું હોય? 0.32. બસ એનો ગુણાકાર કર વર્ગમાં 50 અને 0.32. વર્ગમાં 50 0.32 તો 50નું વર્ગમૂળ કાઢીએ એના 0.32 વડે ગુણીએ તો કંઈક 2.26 જવાબ આવે. 2.26 તો આપણો જવાબ. બરાબર, 2.26 આ જવાબ. પ્રક્ષેપ આટલો આવે. બરાબર, ખબર પડી ગઈ? હવે દેખો, રકમમાં પાછળ એકમ શબ્દ લખો. એકમ એટલે તમે જો કોઈ વસ્તુનું એકમ જાણતા ના હોય ને તો એકમ લખી કાઢો તો માન્ય ગણાય. બરાબર, માન્ય અમે એકમ જાણતા હોય, ચાલો આપણો અણો એકમ જાણીએ. એફ કોસ એફનો એકમ ન્યૂટન, એટલે ન્યૂટન લખાય. બરાબર, ખબર પડી ગઈ? તો આ થઈ વાત. ચલો, ખબર પડી ગઈ હશે તમને શું કહેવા માંગુ. બરોબર, તો આ કાર્યની વાત આવી ગઈ. હવે કાર્યની વાત અહીં પૂરી થાય. હવે આવે ઉર્જાની વાત. હવે એટલી વારમાં ઉર્જા આવી ગઈ. તમે કહેશો ઉર્જા આવી ગઈ એટલી વારમાં? તો હા, ઉર્જા અને કાર્ય એક સિક્કાની બે બાજુઓ એમ કહીએ તો ચાલે. એક વાક્ય લખું, કાર્ય અને ઉર્જા એક સિક્કાની બે બાજુઓ છે. કઈ રીતે? તમે કહેશો કઈ રીતે? જો કાર્ય થાય તો ઉર્જાનું કંઈક થાય, અને ઉર્જા વપરાય તો કાર્ય થાય, એવું કહેવાય. ધારો કે તમે ડાયરેક્ટ વ્યવહારિક ઉદાહરણો જોઈ લઈએ. ધારો કે તમે ખાવાનું કામ કરતા હોય. શું કરી રહ્યા હો તમે? કાર્ય, ખાવાનું કામ થયું. એટલે કામ કરવાથી ઉર્જામાં ફેરફાર થાય. તમે દોડવા થયું, એટલે કામ કરવાથી ઉર્જામાં ફેરફાર થાય. તમે ખાવાનું કામ કરતા હોય તેનાથી ઉર્જા વધે. તમે દોડવાનું કામ કરતા હોય તેનાથી શું થાય? ઉર્જા ઘટે. મતલબ કામ કરવાથી ઉર્જામાં ફેરફાર થાય. આના પરથી આપણે એક વાસ્તુ લખી કરીએ, ભાઈ કાર્ય કરવાથી ઉર્જામાં ફેરફાર થાય. હું આટલા બોલી રહ્યો એટલે મારી ઉર્જા ઘટી રહી છે. હું સતત 2-3 કલાક સુધી બોલ કરું તો મારી ઉર્જા ઘટી જાય. એટલે કાર્ય કરવાથી ઉર્જામાં ફેરફાર થાય. હું ફેરફાર શબ્દ શા માટે કર્યું? કારણ કે અમુક ઘટનામાં વધે અને અમુક ઘટનામાં ઘટે. હું બોલું તો ઉર્જા ઘટે મારી. હું દોડું ઉર્જા ઘટે મારી. હું ખાઉં ઉર્જા વધે મારી. હું ઊંઘવાનું કામ કરું તો ઉર્જા વધે મારી. બરોબર, એટલે અમુક ઘટનામાં ઉર્જા વધે ને અમુક ઘટનામાં ઉર્જા ઘટે. મતલબ કાર્ય કરવાથી ઉર્જામાં ફેરફાર થાય છે. આના પરથી કહીએ કે? તો હા, કહીએ કે. આનાથી ઊંધું કહીએ કે જો ઉર્જામાં ફેરફાર થતો હોય એનો અર્થ એવો થયો કાર્ય થયું કહેવાય. બરોબર, આના પરથી આપણે એવું કહીએ ભાઈ ઉર્જામાં જે જગ્યાએ ફેરફાર થતો હોય ત્યાં કાર્ય થઈ રહ્યું છે તેમ કહેવાય. કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? કહેવાય. ભાઈ ઉર્જા ફેરફાર થાય અને આપણને ખબર ભાઈ ઉર્જા એમનેમ ફેરફાર ન થાય, કોઈ કોમ થતું હોય ત્યાં થાય. એટલે આપણે કહીએ કે ભાઈ ઉર્જામાં ફેરફાર થઈ રહ્યો એનો અર્થ કાર્ય થઈ રહ્યું છે. બરોબર, તો ઉર્જા અને કાર્ય એક સિક્કાની કેવી બાજુ? બે બાજુઓ. ઉર્જામાં ફેરફાર થાય એનો અર્થ કાર્ય થયું કહેવાય, અને કાર્ય થાય એટલે ઉર્જામાં ફેરફાર થાય જ. એમનેમ ના થાય કદી. કાર્ય થઈ ગયું ઉર્જામાં કોઈ ફેરફાર ના થયું કાર્ય શક્ય જ નહીં. કોમ થઈ ગયું ઉર્જા બદલવાની જ ના, એવું કાર્ય શક્ય જ નહીં.
બરોબર, ખબર પડી ગઈ? બરોબર. તો ઉર્જા અને કાર્ય સિક્કાની બે બાજુઓ છે. જ્યાં કામ થતું હોય તે ઉર્જા બદલાતી જ હોય, ફેરફાર થતી જ હોય, અને જ્યાં ઉર્જા બદલાતી હોય, ફેરફાર થતી હોય, તો કામ થઈ રહ્યું છે એમ કહેવાય. ખબર પડી જાય. એટલે કોઈ ઘટનામાં ખાલી આપણને આટલી ખબર પડે ઉર્જા બદલાણી, તરત મગજમાં લાઈટ થઈ જવી જોઈએ, ભાઈ કોમ થતું હશે, કોઈક પ્રક્રિયા થતી હશે અંદર, તરત મગજમાં લાઈટ થવી જુઓ. ચલો, ખબર પડી ગઈ આ વાત. હવે બીજું હજી કાર્ય અને ઉર્જાની આપણે સાંકળવાના છે. બરાબર, કાર્ય અને ઉર્જા સંકળાયેલા તો હું, પણ કઈ રીતે સંકળાયેલા, કઈ રીતે સૂત્રો હું, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આ લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ. બરાબર, સારું.